જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા તરફથી નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે કંઈક વાગવામાં છે 8 અને પપ્પા આજે રાતે લગભગ 2:30-3 વાગે ખાતર ભરીને આવ્યા હતા અને ત્યારે આપણે બ્લોગ અપલોડિંગનું હાલતું હતું. તો થોડીક વાર પહેલાં મેં ફોનમાં જોયું કે હજી થયો નહોતો, 12% એવી રીતે જ હાલતું હતું. પછી હું રૂમમાં આવી, ત્યાં મારું લેપટોપ ચાલુ કરીને એમાં જોતી હતી ને આ ફોનમાં અપલોડિંગ ચાલુ હતું. તો થોડીક વારમાં પપ્પા આવ્યા, પછી બે અહીંયા ઘણી વાર બેઠા. રાતે ના ઓલા શું કહેવાય, રાતમાં ના ગોળ જાગતા હોય એની વેરે બે જાગતા હતા અમે બે, અને આ બધા અહીંયા સૂતા હતા. હાલો, તો અત્યારે વાગી ગયા છે 10:30. આ બાજુ આ ભાઈ લેસન કરે છે. એની અવસ્થા તો જેવું જરાક લેસન કરવાની સ્થિતિ એની. તું લેસન કરો? હે ચલા ભાઈ આ બાજુ અમારા જીયાનભાઈને મેં લેસન કરવા બેહાડ્યો ને મેં કીધું 1 to 100 લખ નાખ ઇંગ્લિશમાં એમ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ, આજના 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને હું ખાતર ભરવા ગયો હતો ને જો સામેના મકાઈને જ, ત્યાંથી લગભગ 2-2:30 વાગે આવ્યો ઘરે રાતના. પછી લંબાવી હતી, ઉઠ્યો છે 10 વાગે. 10 વાગે ઉઠી કોગરા પાણી કરી, ચા પાણી મારી લીધું છે, માવો ચડાવી લીધો છે અને હવે મારા બધુડાને નેવરાવાનો વારો આવ્યો છે. આ બળદિયાઓને નવરાવે ને એટલે માથાને ઝાટકો થાય, પાણી માથે નાખવા ના દે બિલકુલ. પણ હવે આને હે ને અડધી કલાકથી હું પલારીને બેઠો હતો, કેમ કે હમણાં પવન બહુ છે ને એટલે રજ ચડી ગઈ છે માથે. આજ વળી યાદ આવી ગયું કે આને હે ને અબાવનો નેવરાવવા દે, એટલે બળદિયાને નામે સાફ સૂફ કરી નાખી. ઘણી બધી વાર તો ઘૂમરા માર્યા, પાણી તો નાખવા જ ના દે. પછી હવે થોડોક ટાઢો પડી ગઈ અને ખબર પડી ગઈ કે હવે મજા આવે. ઉનાળાનો તડકો બહુ છે ને એટલે ચાલો જરાક આની સર્વિસ ઠાવકી ત્યાં જ કરી નાખી. ઘણી આ હે ને નેવરાવવા ના દે, બળદ ગાય માથે પાણી ના નાખવા દે, એટલે આપણે આને જીગર જ ના પડે. અને મારે હિંગડા પછી તો વાયડી જાય તો ગમે એવો હોજો હોય પણ પાણી નાખો ને એટલે એ વાયડીનું થઈ જાય. પછી એક તો આને નાથે હે નહીં, હવે આપણે નાથ નાખવીએ નથી. અને નામી સર્વિસ કરી નાખી, પાછી વળી થોડાક દી કાંઈ નહીં. લગભગ એક સાઈડ ધોવાઈ ગઈ છે, એક સાઈડ હવે ઓલી સાઈડની છે ને બાકી છે. વળી ત્યાં નવે કાંટે નાંગરવું જોઈએ ને ત્યાં વળી જરાક બીક લાગીએ. આ ઉનાળામાં છે ને તડકાઈ બહુ છે, જો આમ જ કહી રાખે. મોઢા ઉપર તો હજી નથી નાખવા દેતો. હાલ હાલ, જો આ કોરી સાઈડ છે એ સાઈડ તો નાખવા જ નથી દેતો, એટલે આને ઠરે ખરું પાણી વધારે. આના ઉપર એમ તો ટોલી એક ખાતર સડી ગયું હોય. હમણાં પવન બહુ છે ને, ધૂળ બહુ ઉડે છે. પાછું હમણાં એક દીથી આપણે માથું ટ્રેક્ટર હાલે છે, રાજુભાઈ વજાડે હમાર, એ ધૂળ બહુ ઉડે છે. હવે અવસ્થા થઈ ગઈ છે એટલે જો ને બાલે બહુ ખરે છે આમ ધોવામાં, પીંડા ને પીંડા આવે હેઠા. હાલો ભાઈ, આપણે બધાની સર્વિસ થઈ ગઈ છે જોરદારની. હવે વળી થોડાક દી પછી નેવરાખ્યું. તડકા બહુ છે, પવન બહુ છે, ધૂળ બહુ ઉડે છે. મારા બળદિયા ઉપર ચડી ગઈ હતી ધૂળ, પછી એમ થયું કે આને આજ નેવરાવી. બળદને નેવરાવવું એટલે ભાઈ લોઢાના ચીણા ચાવવા બરાબર છે. વાહે લગો એટલો પવન છે ને તે ડાયરેક્ટ ધૂળ ચડી જાય છે, કચરા ઉડે. જરાક મેં કીધું નેવરાવી દે. આ પવન બહુ છે ને, નીણ ઉડાડી નાખે. ઈંડી યાદી છે પણ કોઈ પવનની ને ભેહું નાખતા નથી, નીણ બધી ઉડાડી નાખી.
તમારા ડુબી માસ્ટર એ ખાઈને આવી ગયા અહીંયા જોવાના આવી ગયો ચૂટકી કરીને જાદુ કરીને અહીં આવી ગયો કા એટલે આવી કર્યું પછી બધું ખાઈ ગયો કે અધૂરું રહી ગયું દો બુટકે અંગડી તા તન બટકાનું કહેતો હતો 3 બાકી છે એવું હતું કેમ અધૂરા રાખી દીધા ચાલે હાલો રોટલા કરી લીધા કલર કરી લીધો અને હવે આમાં અધૂરું છે ને એ પૂરું કરવું જોઈએ. પ્રસંગ આવ્યો હોત ને તો ગાયકા પૂરું થઈ જતા, કઈ પ્રસંગ નથી, ધીરે ધીરે હાલે. કાંગરી કરવાની રહી ગઈ હતી. જય શ્રી કૃષ્ણ. હા આપડે ત્યાં ખૂટી જ માં આવતા સોના આવી કાંગરી છે ને એ મને નથી આવડતી. હવે આ હરમાં બાકી છે તાર મમ્મી કરી દે ને પછી બીજું તો બધું થઈ ગયું. પહેરવાનું હોત ને બેસમાં તો ખૂટી જતા, આપણું કેમ ખૂટી હા પહેરવાનું પહેરવા નથી ને એટલે તાર હા. જાતને જી લડી જ લીધું. અને આ કઈ પહેરવાનું નતું તે એનું રહ્યું. પછી ઓકલા ને હવે વળી આ બેટરી તાર મમ્મી ભરતી ને બીજું કઈ છે નહીં, અહીંયા તન આપલા હોય તો તાર. તો સામે ના, એ તો થઈ ગયું હે, આમ થઈ ગયું કેવાય, પણ જરાક રહ્યું ને ઈ હવે એમને રહી ગયું. પછી હાલો આ કરી લઈ પૂરું, પછી પેક કરી મેલાઈ જાય કે કાંઈ નહીં. આ તો તે ગઈ ને એમાં પૂરું થઈ ગયું, નકર ખૂટત નહીં. આમાં હજી કોઈ બોલાવીએ ને કાંટા ને આપણે બોલાવે હજી તો વાર નથી, પણ આમંત્રણ દે દોઈ જાવ. હાલો જો રૂંઢાના શાકની તૈયારી થાય છે. ચોરા છે પણ લીલાય નહીં, ભૂકલે નહીં એવા છે. બી કાઢવા પડે, બી જાજા હે લીલા થોડા હે એવું છે. આ બધી આવી સુકાઈ છે, થોડુંક બી થોડીક લીલી બધી અટાણાનું શાક થઈ જાય. ગુવારે ઉઠું થતો જાય છે, બહુ છે નહીં કાંઈ બધી. હવે જો અસલ પાચિકા જેવા બી નીકળે છે, પણ બી વાળું શાક ઓછું ભાવે. આ લીલી કઈ શાક નથી ને, આ પાકલ હતી એમ તોડી આવી, કઈ બહુ ખાઈ પણ આ હે ને વડા ઓલા ચોરા છે, જેની ચોરી હોય ને તો બહુ જ નહીં ખાલી. અને આ કઈ વીણું ફૂટે, કયું નહીં ફૂટે મળ્યું તો આ હાથ માંડ એટલા થાય એટલું થાય. પાછા બી છે બધા ચોરાના, પણ હાવ પાખા પાખા ક્યાં ક્યાં. તો આ હાલો તડકો બહુ હે ને તે હવે સેટ બહાર નીકળ્યા છે ને બહાર નીકળ્યા ત્યાં વાગ્યા હે 5. આપણી પાછળ તમે જમીનનું કામ જોઈ શકો હોવ. અમારા રાજુભાઈ હમણાં મંડાઈ રહ્યા હે અને મેં હેઠા ખોદવાનું આરખ કરી નાખ્યો. અને હેઠા ખોદવામાં આરખ કરવાનું એક કારણ બીજું હે કે ભાઈ અટાણે જો હેઠા વહેલા ખોદ નાખ્યું ને તો વરસાદ પહેલા પાછા ખોદવા જેવડી બોયડી થઈ જાય હે ને. બોયડી હે ખડતા ઠીક થાય જ, પણ બોયડી અને ધોકડ આ બે વસ્તુ બહુ નડે હે. એટલે આપણે હજી થોડાક દી એમ થાય કે જારવી જાય તો વાંધો નથી. જમીન એકવાર તૈયાર કરી લઈ, જમીનમાં નડે એવું કંઈ હે ને, કેમ કે ખેડાઈ ગયું, રાપ હાલી ગઈ, રોટાવેટર હાલી ગયું અને અમારે હાલે હે એમાં ક્યાંય હેઠા બોયડિયું નડે એવું છે નહીં. અને જે આ હે ને એ તો અણીની છે, એ તો અમે જાય જ નહીં કોઈ રીતે, દવાઓ બહુ છાંટીને તો જાય કદાચ. તો આમ પાછળ તમે જોઈ શકો, હું છાંય આવતો રહ્યો ને એટલે ઓલી બાજુ પ્રકાશ બહુ દેખાડે છે, પણ ચાહ નાખવા જેવી જમીન ટૂંકમાં તૈયાર થઈ ગઈ છે. હવે ખેડ ઓછી રહી હોય અને સવડા જો ઓછા બેહે ને ચાહ ના પડે તો એ તો અલગ વસ્તુ છે, કેમ કે અમારી જમીન કડક બહુ થાય. દેશી ખાતર બધું આપણે પુરવારાને કરી ના હગી. 60-70 વીઘામાં ખાતર ભરવું હોય તો એની સામે 5-6 હજારની ટોલી, એટલે એ તો બહુ પલો કરી જાય. તો જો આ ટાઈપની કંઈક જમીન તૈયાર થઈ ગઈ છે. આપણે અહીંયા બાકી રાખવામાં રોટાવેટર હાકી અને ઓલી બે છેલ્લી કટક્યું કે જ્યાં આપણે મોટી લાઈન આવી છે ને એના તાર બાંધવા હાટું થઈને જો 2-4 દી રાખી દઈ, જો વચમાં બાંધી જાય તો આપણે ચાહ નાખ્યા પછી એમાં વાહન કે કંઈ હાલે નહીં, તો આપણા ચાહ ના બગડે. એટલે ટૂંકમાં એ જમીન 2 કટકા આપણે બાકી રાખવાના છે
અને બાકી બધેમાં કાલ કે પરમ દિવસથી ચા નાખવાની શરૂઆત કરવી છે મારે. આ છે આપણી ખડખડનું મોટું કટકું. આપણે ફૂલ પાણીવાળો નિયાર અહીંયા છે. અવાર મોટી મોટર 7:30ની હાલે છે હજી. આપણે બાજરો ને થોડુંક વાવ્યું છે ને માલહાટું વાઢિયો બાજરો એ અહીંથી પાવાનું થાય છે. અને વાં નદી કાંઠે જે સિંગલ ફેસ છે આપણી એ હજી અવાર હાલે છે, વાંધો નથી. તો આ કટકાવના ઉપરના હેઠા બધા કમ્પ્લીટ થઈ ગયા છે, પણ આ હવે અભાગણી વાળો છે ને બાકી રાખ્યો. અને ચા નાખવામાં 3 કટકીમાં હમર હાલી ગયો, એટલે આમાં નાખી તો વાંધો નથી. આ બાજુ વાયુવાળો ભાગ તૈયાર થઈ ગયો ને ઉપલો ભાગ રાજુભાઈ અટાણે હમાર હાકે છે, એટલે એ હવે લગભગ રેડી છે. અને હમાર પહેલાં ઊભો આઈકો છે જેમ આપણે ચા નાખવા છે નીમ, અને પછી આઈકો આડો, એટલે આપણે ખોટા લીટા દેખાય નહીં. નકર જો આવા લીટા દેખાય હમારના હોય ને જો આવા લીટોડા આપણે આવી રીતના ચા નાખવા છે ઊભે ઊભા. તો એમાં જો ઊભો હમાર આઈકો હોત ને તો ઊભા લીટા દેખાય. ચા નાખવામાં બહુ મજા ના આવે, પછી દેખાય તો આટી ક્યાં હે ને ક્યાં નહીં ચાની ખબર ના પડે આપણે. એટલે ટૂંકમાં હમાર આપણે છેલ્લે છે ને છેલ્લે હમાર આવી રીતના આડો હાકી નાખ્યો છે. ભાઈ તડકા એટલી રીતે પડે છે ને કે ફોન બહાર તમે જરાક શૂટ કરો ને તો ફોન ગરમ થઈ જાય ને વિડીયો મંડે ચોટવા. તો જો આમાં તમને ક્યાંય આમ ઊભા લીટા નહીં દેખાય, કેમ કે હમારા આડો મારેલ છે. એટલે આપણે આવી રીતના આમ ઊભે ઊભા ચા નાખવામાં હવે બિલકુલ કંઈ વાંધો નહીં આવે. છોકરા બધા પૂગી ગયા છે અટાણે કાકાની જરમે નાવા. બપોરના નાવાની ના પાડી હતી મેં, કેમ કે તડકાનું નાય ને તો પછી લૂ ગાયની લાગે ને કપાણ લાગે. એટલે મેં કીધું નાવું હોય ને તો ટાઢા પોઈરે નાજો. એટલે અટાણી બધા ન્યા ગયા છે. રાજુભાઈ જો વાં હાકે છે ટ્રેક્ટર. રાજુભાઈ જો અહીંયા નદી કાંઠે હાકે છે ટ્રેક્ટર. આડો હમાર થોડોક જ ન્યા રહ્યો છે. એટલે જોઉં હવે કાલે પાણાવારીનો વારો લઈ રોટાવેટરમાં કે પછી હું ચાની શરૂઆત કરું. હાલો જરાક છોકરા ગયા છે ને એવા ન્યા જરાક જાય આપણે જરમે.
ભાઈ મસ્ત મજાનું નાઈ લીધું ને સાંજના કંઈક 7 જેવો ટાઈમ થયો હે, હજી દિવસ હે થોડોક, અને હવે આપણે નાઈ લીધું હે. પાલા બાપુનો ફોન આવી ગયો ને એમાં હું કોરો થઈ ગયો, નકર હજી નાવું તું, પણ પાલા બાપુનો ફોન આવ્યો હતી વાત કરવામાં, ને પાછો એને કાલ ભૂકો ભરવો હતો એનું બધું સેટિંગ કરવામાં હું બહાર ઊભો હતો તો હુકાઈ ગયો, નકર હજી ઘડીક નાત. હાલો તો કાલે લગભગ ફાઇનલ હે પાલભાઈનો ભૂકો ભરવા જવું જો હે, એટલે હમાર છોડાવી નાખું, ખાતરનું ઉપડું હે એ છોડાવી નાખું, અને ભૂકો ભરવાનો ચીપિયો છે ને એ તૈયાર કરવો જો હે. એટલે હવે વેલેરા મેં કીધું જાય ચાહ નાખવાનું આપણું વરી આર થયું કાલ, બાકી હવે આગળ જોઈએ. હાલો તો ફટાફટ આપણે હાથી તૈયાર કરી. માસ્ટર हमने मास्टर के साथ छल कपट किया है पापा. हाँ અખરોટ બટકો पोणो ए आखो आखो पासा કર્યા હતા. ભૂખ લાગી હતી ઓયા નાઈને ભૂખ લાગી હતી ફૂલ થઈ ગઈ. નાઈને એટલે તાપો હાવા કોને વે પણ આ પૂણા માથે ટપી ગયું હે. નાઈને એટલે ઉમે ભૂખ લાગે, તરીને તો જીયાને હજી નથી આવડતું, ને કર તરે એટલે ગમે એટલું ખાધું હોય તરત પચી જાય, પાછી ભૂખ લાગવા માંડે. એમ છે ને એમ નહીં એટલે તક ધાણી ખાધી અહીંયા આવી પછી એટલા કાંઈ ને એટલા મેં બટકા સુરભી લઈ લીધા હતા, બાકી એટલો રોટલો ખાઈ ગયો. હા એ સાનોનું ખાઈ લેતો ખબર તો નથી, આને ખબર નથી. ના જોવે ને, નકર તો ઈ અડધાનો અડધોય ના ખાય. આરહુડો ખાવાનો એવો આરહુડો એને આરહ આવે. હા ખાવાનું ના ઉકલે ભાઈ. અને જીગર નો મોરો જે આપણે રોટલા ને બટા કરી દે એટલા આમ પસક ખવાઈ જાય. આ એક રૂમ બની ગયો ને તે ફોલો કરવો જ પડે આયા કા. અહીંયા આવ્યા પછી ટૂંકમાં એને હે ને અડધા રોટલાના બટકા જ કરી દઈ, અને સજ મોટા, નકર એના એ થઈ કાપે ને તો એવડી એવડી કટકી જ કાપે, દાંતમાં હલવાઈ રહી ને એટલી પછી એમાં ખવાઈ જાય છે. થોડોક દાબ દેવો પડે છે. એની કસરત કરી કરીને ખાધું કા. બસ હવે પેટ તો પોચું. હાલ ખૂટે તો ખૂટડ ને, નકર હવે મૂકી દે તો વાંધો નહીં હો. હાલો ભાઈ ખાના પીના હો ગયા હે, ખાઈ લઈ. છોકરાએ ખાઈ લીધું હે, અને રસોડામાં બે એમ છે નહીં, ઓલો દરવાજો ખુલ્લો રાખ્યો છે એટલે અહીંયા મસ્ત ઠંડી ઠંડી અટાણે હવા આવે છે, અને ખવાઈ જાય. ના ખાવું હોય તો ખવાઈ જાય. કાંધુ બી ટાટા બાય બાય સી યુ. હાલો ભાઈ આ વ્યારું કરવા હોય આવી જાઓ. મારે અટાણે જવું હે પાલા બાપુને ભૂકો ભરવા. આપણે આગળ વાત કરી છે ને, કાલનું હારે થયું. કાલ ટોલી ફ્રી નથી હાજણભાઈની, તે હવે અટાણે હારવો જોઈએ. વાહ ઓલી વાડી વાવે ને ત્યાંથી અહીં ઘેર લેવો. હાલો જો તાજા તાજા ગુંદાના આથણા હે, મને તો બહુ ભાવે. જો કે આવું હોય ને એ બધું કેરીના ખાટા પડે ને ભાવે તો બહુ, પણ દાંત અંબાઈ જાય એટલે કેરીના ઓછા ખાવ. મરચાં, ગાજર ને ગુંદુ અને ગરમા એ આપણા ફેવરિટ આથણા. હાલો જેને વ્યારું કરવું હોય, બાકી અમે ખાઈ લઈ અને વિડીયાનું કરી દઈએ અહીંયા એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.